તો આ તરફ ડાંગ જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું। ડાંગ જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ગિરી મથક સાપુતારા અને સુબીર ખાતે વરસાદી માહોલ જોવા મળ્યો। ડાંગ સહિત દક્ષિણ ગુજરાત પર વરસાદની આગાહી છે। ગાજવીજ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। પ્રશાસન હવે એલર્ટ છે। લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। આ તરફ ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। સમગ્ર ડાંગ જિલ્લામાં અદ્ભુત વરસાદી વાતાવરણ જોવા મળ્યું। સાપુતારામાં ઝરમર વરસાદ વચ્ચે ખુશનુમા માહોલ પણ જોવા મળ્યો હતો। સપ્રગંગા તળાવ નજીક મનમોહક નજારા સર્જાયા હતા। પહાડોની વચ્ચે પ્રકૃતિ ખીલી ઉઠતા અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા। પ્રવાસીઓ મજા માણવા માટે સાપુતારા પહોંચ્યા હતા। આ તરફ વલસાડની વાત કરીએ, જ્યાં સતત બીજા દિવસે વરસાદી માહોલ રહ્યો। વલસાડ શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદ વરસ્યો। તિથલ રોડ, હાલર રોડ, રામવાડી સહિતના વિસ્તારોમાં વરસાદ। તિથલ, સેગવી, કોસંબા સહિતના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો હતો। સતત 2 દિવસથી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। હવે વાત કરીએ રાજકોટના ગોંડલની, જ્યાં શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો। બપોર બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। શહેરમાં વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। અસહ્ય ગરમીની ઉકળાટમાંથી લોકોને રાહત પણ મળી રહી છે। આ તરફ અમરેલી જિલ્લામાં પણ સતત ચોથા દિવસે વરસાદી માહોલ છે। બપોર બાદ સાવરકુંડલાના વાતાવરણમાં પલટો આવ્યો। જાફરાબાદ, ખાંભાબાદ, સાવરકુંડલામાં પણ ઝાપટું આવ્યું। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી। આ તરફ અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ છે। જાફરાબાદ તાલુકા સહિત આસપાસના ગામડાઓમાં વરસાદ જામ્યો હતો। ટીંબી, હેમાળ, માણસા, દુધાળા, નાગેશ્રીમાં વરસાદ આવ્યો। ખાંભાના ડેડાણ, ખડાધાર, શ્યામગઢ અને ત્રાકુડામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। નાના ગામડાઓમાં વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આ તરફ ગીર સોમનાથની વાત કરીએ, જ્યાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। ગીર ગઢડા તાલુકામાં તેજ પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ચિખલકુબા, મોતીસર, તગડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। અસહ્ય ગરમી અને બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી। જિલ્લામાં વરસાદ બાદ લોકોને ગરમીથી રાહત મળી રહી છે। તો અહીંયા જસાધાર, વડલી, નીતલી ગામમાં વરસાદ આવ્યો। ચિખલકુબા, મોતીસર, નગડિયા સહિતના ગામમાં વરસાદ આવ્યો હતો।